એકેય રાઈડ ચાલુ નથી ને આ છે મેરાનો ગેટ. હોન્ડા છે ને આપણે રિપેરમાં દેવાની છે કેમ કે આજ ખવડાવશે મોટો ભાઈ છે. આ વિડિયોમાં બોલવા દે. જે આગળ આવી તો આ રાઈડ નું નામ શું છે ભાઈ? કઈ આનું બ્રેક ડાન્સ છે કે ઊભો ડાન્સ કે આડો ડાન્સ? આ ચકેડાના શો, આપણે ઓલી હુડકાના શો, અને આ તો શું છે મિત્રો કંઈક નવીન રાઈડ છે, આપણે જોઈ તો નથી. આમાં મિત્રો હું આ એક ચેલેન્જ દઉં છું. આ પાણો મેં ઓલા ડબ્બા માર દીધો ને તો આ મને 2 પા દાબેલી ખવડાવશે. જય માતાજી દાયરા ને એને ગુડ આફ્ટરનૂન. તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપણા વ્લોગ વિડીયોની અંદર. અને આજે છે મારા વિચાર મુજબ તેરસ. તો આ વખતે મિત્રો 7મ 8મ તો વહી ગઈ, તો આપણે મેળામાં તો ગયા નહોતા. આપણે નાગેડી નસ્તીને બધાએ કિલેશ્વર જઈ આવ્યા હતા. તો ફરી પાછો અમે પ્લાન બનાવ્યો છે, મેળામાં ગયા નથી તો ચાલો ને મેળામાં ઘૂમરો મારતા આવી અને વ્લોગ શૂટ કરતા આવી. તો હું મારો માસી છે અને નાગેડી નસ્તી કદાચ આવે કે ન આવે કાંઈ ખબર નથી. એને ફોન કરશો એટલે આવશે તો ખરી, જામનગરમાં જઈશે એ. તો હું નાગેડી નસ્તી અને મારો માસી, વરસાદ ચાલુ થઈ ગયો છે, જાય છે મેળામાં જામનગર. અને બન્યા રહેજો વ્લોગમાં વિથ વરસાદ. વરસાદ અત્યારે મિત્રો છાંટાને રેડો આવી ગયો છે. તો ફાઇનલ મિત્રો આપણે તો આપણો માસિયા આવવાનો હતો તો પહોંચી ગયા છીએ માસિયાના ઘર આગળ. અને એનો ભાઈ એક અછપરો હતો એટલે અમારે આગળ આવીને વ્લોગ બનાવવો પડ્યો. અને જોડાઈ ગયો છે દીકપાલ અને નિશાળ માંગી અને ટ્યુશન આજે આપણો એનો ભંગાવી નાખવું છે. અને ટ્યુશન જવા દેવો નથી. ટ્યુશનનો ટાઈમ 7 વાગ્યાનો છે પણ મને ફાંકા માર્યા. મને 6:30 કીધા છે પણ ટાઈમ છે ને 7 વાગ્યાનો છે. અને આ હોન્ડા છે ને આપણે રિપેરમાં દેવાની છે કેમ કે ગાય આરે આપણું એક્સિડન્ટ થઈ ગયું હતું. મને જ નહોતું લાગ્યું પણ અને આટલું તૂટ્યું નહોતું. આના ભાઈએ છે ને તોડી નાખ્યું છે વધારે. અહીંયા જરીક જ તૂટ્યું હતું. જો સામે પડ્યું ને 2-3 દિવસ પહેલા અહીંયા આવી રીતે થઈ ગયું હતું. દેખાડ દઉં, જો આપણું સ્પ્લેન્ડરનું જ છે આપણું. આપણે અહીંયા કણે ગાય છે ને, ગાય આપણી હોન્ડા ઉપર ચડી ગઈ હતી, બાજતી આવી હતી એટલે મને જ કાંઈ થયું નહીં પણ મોરો તૂટી ગયો તો આપણે દરેડમાં દેવી પડશે રિપેર માટે. રિપેર બોલે તો મોરો બદલાવો જોશે. અને જવું છે હવે મેળામાં. તો આ ભાઈ તૈયાર થઈ ગયા છે 2 વાગ્યાના અને આપણે મોડા તૈયાર થઈ ગયા. વાંક આપણો છે પણ આને ટ્યુશનમાં જવા નથી દેવો, એ આપણો પ્લાન હતો. તો હવે મિત્રો નીકળી જાય આપણે મેળા બાજુ, નકર હાચેના ટ્યુશન ભાંગશે. આ તો સ્ક્રિપ્ટેડ હતું, કોઈને કહેતા નહીં. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા દરેડ. બદલાવી નાખીએ મોડો, ગાડી રાખી દઈએ. તો મિત્રો બેસી ગયા રિક્ષામાં અને 7 રસ્તા જઈ મેળામાં. નાગેડી નસ્તીને ફોન કરું. જો તું ન કરતો હું કરીશ, નકા ઉપાડશે નહીં. ઉપાડશે. તો ફાઇનલ મિત્રો આવી ગયા છીએ ક્યાં? બીજે ક્યાંય નહીં. જોઈ લ્યો આ ક્યાંનું છે. તો કમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો કોમેન્ટ કરો કે ન કરો, અમે કદે ફાઇનલી મિત્રો પહોંચી ગયા જામનગર. આવ્યા હતા રિક્ષામાં અને ગાડી ગેરેજે રાખી છે આપણે રિપેર કરાવવા માટે. અને મુહૂર્તમાં જ આ ભાઈને ભૂખ લાગી હતી તો પાણીપુરીની રેકડી દેખાય છે. આલી બાજુ દાબેલીની છે પણ મને પાણીપુરી ભાવે ને એટલા માટે અમે બે પાણીપુરી ખાઈ છીએ. બાકી આનું પેટ તો પાણીપુરી ભરાય, દાબેલીથી ભરાય. અને પાણીપુરીના સ્પોન્સર આજના દીકપાલભાઈ રહેશે. આજ ખવડાવશે મોટો ભાઈ છે. આ વિડીયોમાં બોલવા દે. પાણીપુરીના સ્પોન્સર આજના દીકપાલભાઈ છે. અને આ સ્ક્રિપ્ટેડ નથી, જ દેવાનો છે. હું દેવાનો કેમ કે છૂટા નથી, બીજી કાંઈ વાત નથી મિત્રો. 30 છૂટા છે ની બા. ત્યારબાદ આપણે જવું મેળામાં. મેળો બંધ છે મિત્રો. અને નાગેડી નસ્તી છે ને આવવા માટે મુકરી ગઈ છે એટલે કે મારે મેડિકલ જવું છે અને 4:30નો ટાઈમ છે એટલે એ આવવાનો છે નહીં. તો આપણે નાસ્તો કરી નાખી પછી આપણે મેળા બાજુ જઈશું આપણે. તો સ્પોન્સર ભાઈ થેન્ક યુ. અને આ ખોટો કદાચ સ્પોન્સર છે, આપણે છૂટા કરાવીને આપણે આને ચૂકવી દેશું. અને આપણે 20 રૂપિયાની ફેન્ટા પાઈ હતી આપણે આગળના વ્લોગમાં. અને એની જગ્યાએ મને પાણીપુરી ખવડાવી દઈએ છે. ફાઇનલી મિત્રો સ્પોન્સરે મંગાવી લીધી છે પાણીપુરી. ખાઈ નાખીએ. કાંઈક બીજી છે કાંઈક કરવામાં. પૈસા દેવામાં બીજી હોય, બીજા કેવા બીજી હોય? પૈસા તો મિત્રો આપણે કાંઈ છૂટા નથી એટલે આપણે આ ધરાડાને સ્પોન્સર બનાવ્યો છે. પાણી કઈ આ છે રગડા કઈ છે તારી? મારી આ છે. તો હાલો મિત્રો ખાઈ નાખી પાણીપુરી ને પછી દીકપાલભાઈ દાબેલી ખવડાવવાનું કહે છે, આપણે જોઈએ આગળ. હા જોઈ હમણાં દઉં જ છું. તો ફાઇનલ મિત્રો પાણીપુરીના સ્પોન્સર હકીકતમાં દીકપાલભાઈ હતા. આપણે પાણીપુરી નાસ્તો કર્યો છે ને આવી ગયા છીએ મેળામાં. અને એકેય રાઈડ ચાલુ નથી ને આ છે મેળાનો ગેટ. તો આ સામે દેખાય મિત્રો ગેટ છે, અત્યારે બંધ છે. અને દુકાનો બધી ખુલી છે નાસ્તા પાણીની અને બીજી બધી ગિફ્ટની. તો આપણે થોડોક અંદર આપણે રખડી લઈએ. બાકી વ્લોગ સારી રીતે બનશે અને ટ્રાફિક પણ ઓછી છે. અને રાઈડ ચાલુ થશે મોડી અંધારો થાય કેટલા 6-7 વાગે કદાચ થાય રાઈડ ચાલુ. અને નાગેડી નસ્તી તો આવવાનું છે નહીં એવા વાવડ થયા છે અમને હમણાં વાત કરી ફોનમાં.
નાગેરી નસ્તી આવવાનો છે નહીં, ફોનમાં વાત થઈ અમારી, અને આએ ફોન કર્યો તો પેલી જ ફેરા ઉપાડી લીધો હતો. હા અને એ કે મેળો ચાલુ થાય ને રાઈડ ચાલુ થાય ને તો ફોન કરજો. તો જોઈએ છીએ મિત્રો, આને તો જવાનું છે ટ્યુશન, એટલે અમારે 6 વાગે નીકળવું પડશે. બરોબર ને ભાઈ? તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે દુકાનની થોડીક મુલાકાત રહી અને રમકડા લેવા નથી પણ આપણે જોઈ. તો આ કાંઈક છે ગેટ, અને બચપનની યાદ તાજા કરીને આને ટ્યુશન જવાનું મોડું થાય છે. આમ તો મિત્રો નાગેરીની અત્યારે આપણી વાતચીત થઈ હતી. સવારના ભાગમાં તો વરસાદ હતો ને અત્યારે મિત્રો તડકો છે. અને મેં આવ્યા છીએ સામે એસટી બસ સ્ટેશન છે, બધી બસ ચોખ્ખી દેખાય છે મિત્રો. જડી એટલે જડી ટ્રાફિક નથી, અને આપણે વ્લોગમાં કાંઈ દેખાડો નહીં થાય. અને માઇક લેતા ભૂલી ગયા હતા, અને માઇકની અમે જરૂર નથી. બધી રાઈડું ખાલી છે ને ફોટા પાડે તો મારા માસી એને પાડી દે હું, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં ફોટા બહુ મોકલે છે. અને આ છે નાનકડી મગર, ક્રોકોડાઇલ શું જી કહેવાય, આને શું કહેવાય દીકપા? હુડકો. આ હુડકો છે, 50 રૂપિયા ટિકિટ નાનકડાની. અને એનો મોટો ભાઈ છે, આની 100 રૂપિયા મારા વિચાર મુજબ. બાકી તમને દેખાડશું આ. ને કાંઈ પણ એટલે કાંઈ પણ ટ્રાફિક નથી. અને આલી બાજુ નાનકડા છોકરાઓ માટેની છે. આપણો હાથ આડો આવે છે વ્લોગમાં, નીચો લઈ લઈ. નાનકડા છોકરાઓ માટેની છે. અને દીકપાલ નાનકડો હતો ને તો આમાં બહુ બેસતો હતો. નહોતો બેસતો મિત્રો, હું ખોટું બોલું છું. એ નહોતો, હું મને ચક્કર આવે, ઉલટી થાય, આમાં આપણે ન બેસીએ. અને મિત્રો 2 થી 3 વર્ષ પહેલા દીકપાલ એક ખૂણામાં બેઠો હતો, એમાં એક ભાઈને દાળ ભાત નીકળી ગયા હતા કાં, અને એમાં બેઠો હતો. અને આજુબાજુ પોપકોર્ન ને છે. તો હાલો મિત્રો થોડી ઘણી રાઈડની મુલાકાત લઈ. આનું નામ મને ખબર નથી, ટોળા ટોળા કહેવાય કે શું કહેવાય. અને વરસાદ તો હતો મિત્રો, નાગેરી રસ્તીની વાત સાચી છે, જોઈ જ શકીએ છીએ આપણે. પાણી પાણી થઈ ગયું છે. આ કાંઈક ચાલુ છે, જો શું છે ટ્રાય. તો મિત્રો આ કાંઈક બ્રેક ડાન્સ આનું નામ છે. અને આની ટિકિટ આપણે દેખાડ દઈએ. અહીંયા કોઈ છે નહીં, અને આપણે વ્લોગ બનાવવાની મજા આવે. ઓહો, લેપ તો લેપ લેપ લેપ, જાણે કેમ લેપની દુકાનો એટલા બધા લેપ છે. અને અહીંયા કોઈ વેચવાવાળું નથી. આરે 100 રૂપિયા મિત્રો, જો 100 રૂપિયા વર્ષથી ઉપરની વ્યક્તિને પ્રવેશ. અરે કહેના ક્યાં ચાહતે હો? પણ ઘટના કોકે અહીંયાથી કેટલા વર્ષનું કાઢ નાખ્યું છે. અને ઈ મારા માસિયા જેવા હોય ને આમ તળેલ મગજ ને એવા જ, એના જ કોકે છે ને હટાડ્યું છે. મારા જેવા મગજને તાખું કાઢી લઈએ. આ ચકેડાના 100, આપણે ઓલી હુડકાના 100. અને આ તો શું છે મિત્રો, કાંઈક નવીન રાઈડ છે, આપણે જોઈ તો નથી. પણ મિત્રો મારા જેવા તો ઉલટી થાય, ગોલ ગોલમાં જવાય જ નહીં. ને ગયા વર્ષે મારો માસી એમાં બેઠો હતો, અને એના સહકર્મીને એના કલીગ્સને ઉલટી થઈ હતી. એના ભેગો જે બેઠો હતો ને એને ઉલટી થઈ હતી. આનાય 100. રાજકોટ મિત્રો, રાજકોટનો મેળો આના કરતાં છે ને વખણાય વધારે. તો અહીંયા મિત્રો છે ને આ મોટી રાઈડ ને 50 રૂપિયા છે રાજકોટના મેળામાં. અને અહીંયા નાની રાઈડ હોય, મોટી રાઈડ હોય, બધાયના 100. પણ એક રાઈડના છે અહીંયા 50. અને મારા માસી કહેતો હતો કે હુડકો ચાલુ છે, હુડકામાં બેસવું જ જોઈએ. આ હુડકાની વાત કરતો હતો. બેસવું જ માસી એમાં. અને ઠેકડા મારવાનું છે ને એમાં દીકપાલને બેસવું છે, પણ નાસ્તો કરે ને એટલે છે ને બિચારો ના પાડે. નકર એમાં ઠેકડા મારવાનું છે ને એમાં જેને બેસવું હતું. અને આ મિત્રો શું કહેવાય આને શું કહેવાય? ચકેડું. આને મેળો કે ચકેડું કંઈક કહેવાય. અને આ ક્યાંક ધૈડીને લઈ જાય છે. This is 40 rupees and this is 20 rupees. चलो आगे Who देखते can हैं. purchase? चलो आगे देखते हैं. આનો મિત્રો નામ તો નથી ખબર, પણ આને મિત્રો મેળો કહેવાય. મેળો તો નહીં પણ ચકેડો કહેવાય. ફજીત ફાળકો દેશી ભાષામાં. ના, ફજીર અને ફાળકા નહીં કહેવાય. આગળ મિત્રો આગળ નહીં પણ અહીંયા ટ્યુબલાઇટની દુકાન છે. અને મારો માસીએ કહેતો હતો કે આમાં એને બેસવું છે. એ કે આ ચાલુ છે, આમાં બેસીએ, પણ આમાં કોઈ માણસ નથી, આ ટેસ્ટિંગ કરે ખાલી. પણ પૂછી તો જોઈ. અને ચાલુમાં તમને આમ બેસવાનું તેવડ હોય ને તો આમાં તમે ચડી શકો છો. પણ એમાં આ કાંઈક નાનકડા છોકરાનું છે. અને આ મિત્રો ચાલુમાં તમે બેસવા જાવ ને કાંઈ લાગી બાગી જાય કોઈ જવાબદારી ન લે. જોકે ચાલુ હોય કે બંધ હોય કોઈ જવાબદારી તો લેતું જ નથી. આનું તમને દેખાણું મિત્રો કામકાજ. એ મિત્રો આ છે કાંઈક આનું કામકાજ. અને એના પછી આગળ આવીએ તો આ રાઈડનું નામ શું છે ભાઈ? કઈ આનું
બ્રેક ડાન્સ છે કે ઊભો ડાન્સ કે આડો ડાન્સ? ના, બ્રેક આનું- આનું- આનું નામ બ્રેક ડાન્સ નથી. આનું આનું નામ છે ચકડા 2.0. આનું નામ છે ને ગોલ ગોલ ફરવું, ઈ આમ છે. બીજું કાંઈ આપણે ખબર નથી. આની ટિકિટ કેટલી હોય? અહીંયા કોકે અછપડા છોકરાએ જો અહીંયા લખ્યું તો હતું પણ કોકે કાઢી નાખ્યું છે. કોક ડાયો છોકરો અને હતો. અંદર ખજાનો પડ્યો છે પણ એ માણસ આવે પછી ખજાનો કહેવાય. અત્યારે તો ખાલી પેટી છે. મિત્રો દાબેલી. રાજસ્થાનથી થાર આવી ગઈ છે અને આલી બાજુ આપણે ગોપ ગયા હતા. ગોપની દાબેલી આને ખાધી ને એના પછી કે જામનગરની દાબેલી ખાવી છે. તો હવે દાબેલી ગોતા ગોત થયો છે. માસિયાઈ મારો ખવરાવે છે હવે. અહીંયા ખવડાવી તો હું દઈશ મિત્રો. દાબેલી આપણે ખવડાવી દેવામાં કાંઈ વાંધો નથી પણ ઉલટી થાય આ ચકેડામાં બેઠા પછી. ચકડા બેસવું જ નથી. એના પછી એના કરતાં પેલા બેસી લેવું, પછી આપણે નાસ્તો ખાઈ લેશું. નાસ્તો જો કે પાણીપુરી જ કરી છે પણ કંઈક મોટો નાસ્તો પછી કરશું, નકર આમાં ઉલટી થાય એવું મારે કરવું નથી. અને મારા કપડાં એક તો 5000ની જોડી, 5000ની નહીં પણ જેટલાની એટલાની ખરાબ થઈ જાય. આ 2000ની કીએ છે, 2000ની 200ની છે. એ ખરાબ થઈ જાય એવું આપણે ઈચ્છતા નથી. એટલે પેલા આપણે આમાં બેસશું ને પછી કંઈક નાસ્તાનું જોશું. મિત્રો હું આ એક ચેલેન્જ દઉં છું. આ પાણો મેં ઓલા ડબ્બા મારી દીધો ને તો આ મને 2 દાબેલી ખવડાવશે. અને નકર છે ને આ મને 3 દાબેલી ખવડાવીશ. જા આ મને છે ને હું કહું ની ખવડાવશે બસ. આ બસ. અથવા તો ભાઈ પાઉં ભાજી અથવા પીઝા ખવડાવી દેશે. હાલો ઓલા તો ડબ્બા મિત્રો- માર્યું તે. અને મિત્રો તમે સાક્ષી રહેજો. ઓલો ડબ્બો મિત્રો સામે જે કચરામાં દેખાય ને એમાં મારવાનો છે અને આ મારે છે પાણખોન. જો લાગી જાય ને તો એ વિનર, ન લાગે તો આપણે જીતા. હાલો લાગ્યો નથી મિત્રો પાણો. આપણે પીઝાનો મેળ થઈ ગયો છે અને આપણે ચાન્સ તો નહીં પણ ચેલેન્જ શરૂ કર્યો ને ત્યારે કેટલા ચાન્સ છે એની વાત નહોતી થઈ. 3 ચાન્સ હોય. હા હજી 2 ચાન્સ છે. હાલ બીજો ચાન્સ ફેલ ગયો પણ મારા માસી એને કહીશ જો તું આ પાણો વાપરીશ ને તો તું હે ને લગાવી શકીશ નિશાનો. ના. તો મિત્રો 2 ચાન્સ હતા, 2 ચાન્સ આને વાપરી લીધા છે અને ત્રીજા ચાન્સમાં મિત્રો ચીટિંગ કરે છે, આગળ વયો ગયો છે. આગળ નહીં આપણે અહીંયા જગ્યા અહીંયા હતી અને મિત્રો 2 મગર ચાલુ થઈ ગઈ છે. મગર બોલે તો હુડકો અને ખાલી ટેસ્ટિંગ પૂરતા છે. અને હાલો માસી તમે ચાન્સનો ઉપયોગ કરો. મિત્રો 3 ચાન્સમાં ફેલ થઈ ગયો છે અને એક ચાન્સ લેશે. આને હાર સ્વીકાર નથી એટલે આને આપણે હજી 2 ચાન્સ દઈ છીએ. 2 ચાન્સ આને દઈ છીએ આપણે. ચોથા ચાન્સમાં લાગ્યું નથી. નથી લાગ્યો. અવાજ આવે ને અવાજ આવે. પૈરામની ડબ્બાની વાત હતી. આજે એક ચાન્સ છે. હાલ તું અવાજ આવે ને અવાજ આવે એવું કર. હાલ તું કર. હાલ પાછો માર. હજી એક ચાન્સ છે, તને મોકો મળ્યો છે, તું કરી શકસ. તું માર ને સીધો. જા મિત્રો 5મા ચાન્સમાં આ મારી દીધું છે પણ આપણે એને ચાન્સ ભીખમાં દીધા હતા એટલે 3 ચાન્સમાં તો મારી નથી શક્યો એટલે નાસ્તાનું કેન્સલ. આ વાંધો નહીં મિત્રો, આને જે નાસ્તો કરવો ને આપણે કરાવી દેશું કારણ કે રિક્ષા ભાડો અને પાણીપુરીના રૂપિયા આણે દીધા છે અને આની એક સોની નોટ છે ને મારા કારણે તો નહીં પણ આની બેદરકારીના કારણે ખોવાઈ ગઈ હતી. ઊભી નહોતી રાખી. અને આ આપણો ભાઈબંધ ઈ હમણાં નાસ્તો કરાવવાનો છે. નાસ્તો નહીં પણ તરબૂચ વાળો ખવડાવવાનો છે. છે. સુખદેવસિંહ ભટ્ટી 1K કમિંગ સૂન એમે લખ્યું છે. સામે છે મોતનો કૂવો અને દીકપાલને છે ને ગાડી આવડે છે ચેલા ગામની અંદર હાંકતા. મોતના કૂવામાં આવડશે હાંકતા? તો મોતના કૂવાની અંદર મિત્રો ગાડી હાંકતા આવડશે પણ દિવાલમાં નહીં ફેરવે. ક્યાં ગોલ ગોલ ફેરવીશ કે નીચે જમીન ઉપર? કેમ કે આની પ્રેક્ટિસ નથી મિત્રો. રોગું આપણે આને નખાવાની અને આને હજી ટ્યુશનમાં જવાનું બાકી છે. વાંક આપણા ઉપર આવે અને આ મને કીધો તો અને જેના પાસે તમે બ્લોગ જોતા હોય તો કહી દઉં કે આ કીધો તો મારા સાહેબને ભોળવી લઈ. ભોળો માણસ છે. રાધિકા ક્લાસીસના કોઈ જોતા હોય, જો કે જોતા તો નહીં જ હોય. અને આ મને કહે કે 6-7 વાગ્યા લગી આપણે રોકાવું. મારા સાહેબને ભોળવી લેજે ટ્યુશન વાળાને. એ કે મારા મોટો ભાઈ થઈને વાત કરી લેજે. હું વાત કરું ને એની પેલા જેના માસાને આપણે પૂછવું જોઈએ. પછી કે પૂછવું કાંઈ નથી, સાહેબ કોઈને કાંઈ કહેશે નહીં. એ કે ભોળો માણસ છે કે એને પતાવી લેજે. પણ આપણે સાહેબને પતાવવો નથી કેમ કે 12મા ધોરણનું ભણતર જરૂરી છે. તો આપણે આ ટ્યુશને પહોંચાડી દેશું. ઠેલો લઈને આવ્યા છીએ મિત્રો, ભાઈ પાસે ઠેલો રાખ્યો છે. પહોંચાડવો જ જોઈએ ને. ટ્યુશન જવું હે ને આ મિત્રો કાપી નાખવાનું કહે. આ મિત્રો સ્ક્રિપ્ટેડ હતું. હો તો મિત્રો આપણી સામે છે અહીંયા છે મોતનો કૂવો અને બધાય વરસાદ હતો બપોર મળતો. અત્યારે બધું ચાલુ કરવાનું છે મોતનો કૂવો અને બીજી બધી રાઈડું. તને ઓલી શું કહે આપણે
કાંઈ પણ નવી વસ્તુ હોય ને રાઉસ કરીએ એની પહેલાં કોઈ પણ માણસ બેસે એની પહેલાં ચક્કર ચલાવીને ચેક કરી લઈએ છીએ ઓલા હુડકા ને આ બધું શું કહેવાય આને નામ ઘણીએ ભૂલાઈ જવાય છે. આ મેળો કે છકેડો કે આપણે શું નામ હતું ગોલ ચકેડો નામ રાખીને ઓલા હુડકા ને બધા રાઉસ થઈ જાય અને આલી બાજુ બધા ડીજે સાઉન્ડ ઉપર ને બધું સાફ સફાઈ થાય છે ને પછી મિત્રો સાઉન્ડ ચાલુ થશે. छोटी लड़की चला रही है, छोटा लड़का चला रहा है, ये गाड़ी चला रहा है, वो गाड़ी चला रहा है એવું બોલવા માટે લાઉસ ને બધું ઓન થઈ જાય અને ઉપરથી ખુલ્લું રાખ્યું છે. અહીંયા લેપની દુકાન છે, આગળ બધી ટ્યુબલાઇટની દુકાન છે કેમ કે રાતના તો અંધારો હોય મિત્રો દેખાવા માટે. અને આગળ નાની મોટી રાઈડું છે, અહીંયા મોટી રાઈડ છે મગરની અને આની ટિકિટ કેટલી હોય મારા વિચાર મુજબ 100 જ હશે. અહીંયા બેઠા છે આપણે વાત કરશું આગળ. અને મારો માસી જો માં ઊભો છે, એને દાબેલીની ભૂખ લાગી છે, ચેલેન્જ જીતો છે ને એટલે ચાલો મિત્રો કાંઈક જોઈએ, દાબેલી ખાશું અથવા તો પછી રાઈડમાં બેસશું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મેળામાં. ફોન નીચો રાખ દીકરા, તાર ઘરમાં છું.